વેલકમ બેક ટુ માય વિડીયો. કેમ છો મારા કલેજા? મજામાં છો? આપણા બ્લોગ જોતા એવું થાય મજામાં જ હોય તો પાછા ઓફિસ આવીને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો છે. ઓફિસ અત્યારમાં કાંઈ કામ નથી, આવવાનું છે માલ પણ હજી થોડીક વાર લાગશે વાર પણ આવશે મજા. જો આપણા કાકા છે, હાઈ કરાય કાકા, આપણા બ્લોગમાં હાઈ કરાય, આપણો બ્લોગ દે આપણો હાઈ એમ. જવું જાય આપણા ઘરે ચવાણાનો શાક કરવા, અલગ આવી રેસીપીમાં આવશે બ્લોગ આપણો. ચવાણાનું શાક કરવા જવું છે. હા ભાઈ સુતા હે અમને કઈ. એ ભાઈ ઉઠો ઉઠો, ચાલો જાવું ચાલો. अच्छा ठीक है समझ गया. આ લાઈટ બંધ કરવા દો. ગાઈસ જાય છે આપણા ઘરે. હવે અમારા લોકોને ચવાણાનું શાક કરવા જવું જોઈએ. પાલતી કરે જો પણ મળી જાવ. અને વેચો લોકમાં અમે વાડીએ જાય ચવાણાનું શાક બનાવવા. ઉદ્યોગમાં પ્રદૂષણ કેટલું થાય છે ઉદ્યોગમાં યાર. આટલું પ્રદૂષણ ના હોય. આગ જ લાગી છે ભાઈ, આગ લાગી, આગ કલેજા, આગ લાગી છે કલેજા. એવા સામે લાગી છે જરાય આગ જ લાગી છે પૂરા. કેટલો ધુવાણો છે, આખો રોડ ધુવાણો થઈ ગયો છે. આવો કન્ટિન્યુ ઘરે જઈને મળવું. हुआ गए है इसका फ्रेंड, ये रहा है उसका फ्रेंड. ચલો देखो बहुत बढ़िया હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ કાનાભાઈની વાડીએ. ચવાણાનું શાક કરવાનું છે આપણે. એના માટે આપણે થોડીક વસ્તુ ભેગી કરીએ છીએ, જેમ કે ઈંટું, લાકડા. જો શાક સારું બને તો તમને બધાને ટેસ્ટ કરવા જરૂર બોલાવવામાં આવશે. साला साफ बाप निकला तो मेरी तो मर ही जाएगी. આ નીકળતી નથી. તન તું લઈ લે, તન પાર્થને દઈ દે. તમે હે ને આ લઈ લો, બ્લોક બંધ કરી દો. આ નહીં હરકી એની આ પડ્યું છે. એવું છે. હા, મારા તે વીરની. આપણા વાડીનો વ્યૂ બતાવજો, હજી કોઈ બતાવ્યો નથી. જો મને આ લઈ જવાનું કીધું છે કે આનાથી હરગે તરત. હરગાવામાં તો જો મેળ નહીં આવે તો આપણે આપણી બાયુને કેવું જીપથી ટ્રાય કરે એટલે હરગી જાય. જો આ વાડી છે આપણા કાનાભાઈની. ગેલેરીઓ વાવ્યો છે. ચાલો તો બધા કન્ટિન્યુ રહેજો. બનાવ્યો ડાયરેક્ટ વાડીમાં. કરણભાઈ જો આ કરે છે. કરણભાઈ સરખો સુધારજો. એ હા ભાઈ, આ જો આમાં મામીનો વિડિયો કોલ ચાલે જો. રાડા રાડી નહીં હો. એ ભાઈ પડી જાશો હો. આમાં પાર્થભાઈ એકવાર સામું જોઈ લે તો. એમ મોરજો, હરખું મોરજો, તમારે બાઈને વાંધો ના આવે. હાલો ભાઈ મૂકો. ક્યાં આને તો ટેવ હોય, આ લોકોને શું છે ખાનદાની રિવાજ છે. બાઈને હેલ્પ કરવાની ખાનદાની રિવાજ છે. પેલા મસાલિયું દેતો મને આ બાજુ. કા પેલા મસાલિયું ના હોય એ ડોફા પેલા તેલ થાય ને એટલે રાઈ નાખવાની હોય. હા પણ તેલ તો નાખો. ઓલું ઉપાડવાનું લીધું તમે નાખો ને ભાઈ, થઈ જશે. લોક ચાલુ બોલાવતા મને અત્યારે. તો સૌથી પહેલા આપણે તેલ નાખશી. જો નાખ્યું જો. વાહ કરણભાઈ વાહ. એ ઓલું પનીર નું શું કરશું? થઈ જાય તમે અત્યારે કરો, અત્યારે જે કરવાનું ના કરો. યુટ્યુબ માં વિડીયો ચાલુ કરો, આપણે ક્યાં આવડે છે.
વધી જા હો. કાઈ નહીં વધે, તું જા રહો. બંધ કરો એને. તલ કેટલી તેલની કેટલી બંધ કરો. તીતલી આ ચવાણું ના હોય પેલા તું જરાક જારો તો ખરા, હું ચવાણું નથી નાખતો અને ભૂકો કરું છું. તો પેલા રાઈ નાખો ને આમાં રાઈ. પણ ખાવા તો દે. આજ ગાઈ જઈશ આવું જ થા જોતા આવે ખાલી કન્ટિન્યુ. એ ફોન ક્યાંક વાહ કરણભાઈ વાહ. લાવો ઉપર લાવો કરમાય તું. આ ડીશમાં ચવાણું કાઢ. આ તમે ઉભા તો રહ્યો ભાઈ. પનીર નથી તર પાણી નથી નાખ્યું બાપા હજી. ચવાણાનું શાક હો, ચવાણા આવડે ને નાખતા મંડાણા બધું. નાખો આટલું ના હોય કરણભાઈ. તું જરાક જારો વે ભાઈ. ઓલું તો નાખો છે, ઓલું બાકી રહી ગયું. ઓલું હા હિંગ બસ લઈ લો થોડું પાછળ. ના કાઈ નહીં ઓલું. તો મિત્રો થાવા તો પાકવા તો દિયો. એમ ના હોય. અરે પાકવા દે. આ મંડાણા હોતી બાજુ નહીં. ઈ નહીં માને. આપણું કાકા મજા આવી બનાવવાની. બહુ મજા આવી. ટેસ્ટ કરી લે એટલે આપણે કઈ દર્શક મિત્રોને જણાવીએ. ઓકે જો શાક રોટલો આ કરણભાઈ આ પાડ આ તમારો ભાઈ. ઓકે કરો ટેસ્ટ કરો તો કાકા કેવું બન્યું છે. કરણભાઈ ખાઈ જાય. શું કે કરણભાઈ? બહુ મસ્ત બન્યું. સાચું કા? સાચું. તું ટેસ્ટ કર. મેં તો બનાવ્યો એટલે મને ભાવે છે. તું કર તો પાડ ટેસ્ટ કર. ટેસ્ટ ધીસ ઇઝ અમારા શાક હો, અમે બનાવેલું. ભલે ઓરા જેવું લાગે પણ શાક છે એક નંબર, ઓરો નથી. શું કિયા જોરદાર. તો વાંધો નહીં, ખાધું. એક રોટલો પૂરો કરી ગયા. શાક તો બધું ફીટું, થોડુંક વહીતું. કેવું ભાઈ શાક અલગ. આવ शाम के लिए सब्जी लेने हमको शाक बहुत भाया. चलो कंटिन्यू ले जाओ. આપણા કરણભાઈ જો રોટલી કરે છોકરા. રોટલી કરણભાઈ મજા આવે ને? બહુ મજા આવે. જ્યોતિ આખી વારો કાઢવાના છે ભાઈ તમારે. એ ફાઇનલ છે કાલથી. એવું છે જ્યોતિ કાકી છે ને ગયા છે ફોરેન ટ્રીપમાં છે. કાકા વધી ગયો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार. કઈ વાંધો નહીં, હાઈલા રાખે બાપા. કઈ વાંધો નહીં દાદા. કા જ્યોતિ આકીને રોટલી કરાવ. જ્યોતિ આકીને કહી દો. જ્યોતિ આકી જોવો ને લોગ એટલે આને હે ને રોટલી કરાવજો કાકા. કરણભાઈ સૌપ્રથમ તેલ ના ભાઈ. એ ઓલું મસાલી લાવા બાજુ. જાઓ જલ્દી. એટલું તેલ થઈ દે. ના નહીં તો લઈ લો બીજું. આજ કરણભાઈ આપણા શાક બનાવે છે. ફાઇનલી. અને કાના જરાક સીધું કરતો તપેલું. આજે એ કાનાભાઈ જલ્દી તેલ નાખો. ઉભા રહ્યો પેલા રાઈ જીરું ના નાખતા લ્યો. મને થોડી ખબર તમારે કેટલું નાખવું. આ ચમચો બોજાવ ને. ઓલી છે અંદર તો કેતા નથી કે એમાં છે એમ. નાખી દીધો મૂકી અને દો. હલેવા રાખો ચોટી જાહે. કાઢું નહીં કે મને એક નથી આ રહ્યો કોંટા. આ રોતાલા કાઢ ને હવે. ના કાઢ. बात तो सही है. दौड़ना तो લાલ થવા દેવાનું. કેવી? ના હા. તડતડ કહેવાય. તડી કોના મારામાં? તો ગાઈજીસ જો હવે મરચા નાખ. ના પેલા મરચા નાખો. મરચા નાખ્યા છે. હવે ટમેટા નાખવાનો વારો આવશે. હા. એ ચમચી ભરીને ચટણી નાખતો. એ ભાઈ ઊભા તો રહ્યો.
એ તેલ છે હજી ત્યાં ઓલી ચટણી આમ થઈ જાય તું નાખ ને બાપા गाइस ये उतामर कर रहा है इसको मैं मारूंगा आज आप उतामर न करो એક શાક બનાવવા જોઈએ. आप उतावले मत बनो જોવો ગાઈસ એક શાક કરવા કેટલા બેઠા છે જોવો તમે ખાલી ગાઈજી સબ ચટણી ડાલો ક્યારનો બકુ તો હું ગુજરાતીમાં ઈ જ બોલતા હતા આજે ને શીખવું કેવી રીતે કરવું એ ખબર પડે વધારે હજી થોડી આ પાછી નાના એટલી જ હોય પછી આમાં ઓલી કાચી આવી જાય પછી માથે ઈ નહીં નખાય હા હે તમે કોઈ કોળી નાખ गाइस आमा चटनी नाखी दीदी है मारा चाचू एम केम हलावे देखो धीरे धीरे होले होले से रब्बा होले होले धीरे धीरे से आ फोन आको रंग છે ઓગરી એ જાય મારા ફોન ને કઈ ન થાવું જોઈએ હો. તમે કઈ ધીરે ધીરે डालो अब इसमें हम पानी डालेंगे પેલા ઓલું તો ડાલ બધુંય मसाला डालो એ ચટણી મીઠું નાખો લાવો મને દે આ, તમે નાખો ના ના નાખ તું हरदर બસ અડધર બસ એ નાખી દીધું નથી આ નાખ દે એક. બસ 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 એ તો વધારે ન ખાય આટલું નથી હા નાખ નાખ હજી નાખ ગરમ મસાલો તો નાખો લો બસ એ ઉપર ઉભો રે નાખો 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 નાખ હજી તો એક ગ્લાસ નાખ ના ये है आखरी मसाला જેનાથી શાક બહુ મસ્ત થશે નાખ નાખ આપણે મસ્તીનું જ કરવું છે બસ બસ પાણી બસ જો ગાઈસ કઈક આવો હોય આખરી મસાલા એવા તલ પાત્રા છે હવે ના હાલે છે તમારા ઘર લઈ લ્યો ના એ રદ નાખો તલ પાત્રા બસ હલાવો નહીં ચડવા દો થારી મમ્મી એક થારી લેતી આવજે એ ડોબા ઓલું નાખીને પછી થાળી મૂકવાની હોય. શાંતિ રાખવાની થાય નહીં માતાજી બસ વ્લોગ બંધ કરી દો આખો આટલો મોટો નહીં ગાઈસીસ ખાવા માટે આમ હલાવીને બતાવ ગાઈસીસ એ વીરો રે પરણી હવે આ હે ને આમાં જાશે જોવો તમે કેમ જાય એ વીરો રે પરણી મારો લાડકડો પરણી આલુ સેવ રતલામી સેવ ચવાનું હલાવો એ ઓલું નાખ કાકામાં હું નાખ્યું તમે એ પછી અમે નીચે ક્રેપ્શનમાં આપી દેવું અમારું અત્યારે એ બા એ જોજે તું આ એ યાર કા પાના વધી ગયું ભાઈ નથી વૈધું વધી ગયું કોરું ઉભો રહે હવે થઈ જા ભગુ હવે થઈ જા એને હું હોય લગન એ ગયો આ તો ફાઇનલી ગાઈસ આપણું શાક થઈ ગયું છે મને આહુણ આવી ગયા યાર ના ના ધોણો લઈ ગયો છે કેના હાટે જો મારા છેલ્લા રામો ખાવજો તો શાક ને નીચે ઉતારવાની વિધિ કરે છે આપણા ખુશીબેન આઈ નો ગાઈસ આજનો વ્લોગ બહુ મોટો થઈ ગયો યાર મને ખબર છે પણ સોરી યાર આજ થોડુંક બહુ વધારે વસ્તુ થઈ ગઈ હતી ફની વસ્તુ મને ખબર છે કે તમને વ્લોગ જોવામાં પણ મજા આવી હશે બરાબર છે કોમેન્ટ કરી નાખો મજા આવી કે નથી આવી બરાબર પાછો એક આવો નવો વ્લોગ લઈને આવીશ ત્યાં જય શ્રી રામ જય માં મેલડી પાછા મળી એક નવા વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ જાઓ બરાબર હાલો તો મળીએ નવા વ્લોગમાં